મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા પાઠની કે જે બહુ મહત્ત્વનો પાઠ છે ગુજરાતીનું ચેપ્ટર છે, ધોરણ 12નું છે, પણ ધોરણ 9, 10, 11, 12 બધા માટે આ મહત્ત્વનો પાઠ છે. આ બધામાં આવે જ છે આ પાઠ. આ પાઠમાંથી બોર્ડમાં 2 માર્ક્સના સવાલ પણ પૂછાય છે. બહુ મૂલ્યવાન આ તમને ચેપ્ટર થઈ રહે છે, તો આ ચેપ્ટરને લાસ્ટ સુધી સાંભળજો. 25મું ચેપ્ટર છે માર્ગ સલામતી કોના માટે કેવી રીતે. આચાર્ય શ્રી તન્વી અને ઓફિસર વચ્ચે જે વાત થઈ રહી છે તેની થોડીક અહીંયા ક્ષણો આપેલી છે, પણ એ વાતને આપણે સમજતા પહેલાં અહીંયા આપણે અલગ અલગ રીતે જે ઇન્સિડન્ટો બને છે રોડ ઉપર એને પણ આપણે સમજવા જોઈએ. તો આપણે વાતથી સમજીએ. આચાર્યશ્રી વિદ્યાર્થી મિત્રો, માર્ગ સુરક્ષા સપ્તાહ અંતર્ગત માર્ગ સલામતી દિનની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. ધોરણ 11 દરમિયાન તમે સુરક્ષિત ડ્રાઇવિંગ વિશે અભ્યાસ કર્યો છે, તો આ વર્ષે માર્ગ સલામતી કોના માટે કેવી રીતે જરૂરી છે તેના વિશે માહિતી મેળવીશું. તો પોલીસ અધિકારીશ્રી પણ અહીંયા આવેલા છે, તેના વિશે પણ આપણે ખબર પડશે. તન્વી: સાહેબ, હું દરરોજ સમાચારપત્રમાં વાંચું છું જેમાં અકસ્માતના સમાચાર લગભગ જોવા મળે છે. તો આવા અકસ્માત ઘટાડવા માટે શું માર્ગ સલામતી જરૂરી નથી? તો સલામતી જરૂર કેવી રીતે છે? ઓફિસરે કીધું, બેટા, તારો પ્રશ્ન વ્યાજબી છે. હું માર્ગ સલામતી વિશે થોડી માહિતી આપું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ વિશ્વમાં દર વર્ષે માર્ગ અકસ્માતને કારણે અંદાજે 13 લાખ લોકોના મૃત્યુ થાય છે. 5 થી 29 વર્ષના લોકોમાં મૃત્યુનું સૌથી મોટું કારણ એ છે એ લોકો છે જે કોઈ પણ દેશના ભવિષ્યનો પાયો છે. આવા અકારણ મોતથી વ્યક્તિ, તેના પરિવાર, દેશની આર્થિક સામાજિક નુકસાન ભોગવવું પડે છે. અકસ્માતોની ગંભીરતા ધ્યાનમાં લઈને યુનાઇટેડ નેશનની સામાન્ય સભાએ વર્ષ 2030 સુધીમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુની સંખ્યા 50% ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભારતમાં પણ દર વર્ષે અંદાજે 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે, જે દુઃખદ રીતે વિશ્વમાં સૌથી વધારે છે. માર્ગ અકસ્માતોનો ભોગ બનનાર લોકોનો ખૂબ જ મોટો હિસ્સો 15 વર્ષથી 45 વર્ષના વયજૂથનો છે. ભારત જેવા વિકાસશીલ દેશને દર વર્ષે પોતાની સક્ષમ આબાદીનો આટલો મોટો હિસ્સો માર્ગ અકસ્માતમાં ગુમાવવો પડે છે તે પરવડે નહીં. આથી ભારત સરકાર પણ રાજ્ય સરકારોના સંકલનમાં માર્ગ સલામતી સુરક્ષા માટે વિવિધ પગલાં લઈ રહી છે. તો આપણે જોઈએ. હિના: સાહેબ, ભારત અને સમગ્ર વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં રોડ અકસ્માતનું મૃત્યુ થાય છે તે ખૂબ જ દુઃખદ બાબત છે. આ સંદર્ભે સરકારે કંઈ વિચાર્યું જ ન જોઈએ? માર્ગ અકસ્માત એ માનવસર્જિત દુર્ઘટના છે. મોટાભાગના અકસ્માતમાં સંકળાયેલા વાહનો ચાલકોની બેદરકારી અને માનવીય ભૂલોને કારણે થતા હોવાનું જણાય છે. ટ્રાફિકના કાયદા અને નિયમોનું ગંભીરતાથી પાલન કરે તો માર્ગ અકસ્માત ઓછું થાય. માર્ગ અકસ્માતની સંખ્યા અને અકસ્માતોને કારણે થતી ગંભીર ઇજાઓ અને મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કરવા માટે અકસ્માતગ્રસ્તોને તાકીદ સારવાર ઝડપથી ઉપદેશથી રાજ્ય સરકાર માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ હોય છે. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે 4Eની વાત વ્યૂહરચના અપાય છે. એટલે તો 4E એટલે શું? દીપકે પૂછ્યું. એન્ફોર્સ ઓફ ટ્રાફિક, એન્જિનિયરિંગ ઓફ રોડ, એજ્યુકેશન એન્ડ અવેરનેસ, ઇમરજન્સી કેર. તો ગગને કીધું, સાહેબ, ટ્રાફિક નિયમોનું અમલાવારી શા માટે જરૂરી છે? તો ઓફિસરે કીધું, મોટાભાગના અકસ્માતો વાહન ચાલકોની બેદરકારી કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને જોખમી રીતે વાહન ચલાવવાથી થાય છે. વાહન ચાલકની બેદરકારીથી તીવ્ર ગતિથી વાહન ચલાવવું, ખોટી રીતે ઓવરટેક કરવું, રાહદારીઓ અને અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતીનું ધ્યાન ન રાખવું, બેઠક ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવા, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો, હેલ્મેટ કે સીટ બેલ્ટ જેવા સુરક્ષા સાધનો પહેર્યા વગર વાહન ચલાવવું વગેરે બાબતનો સમાવેશ થાય છે. તમામ વાહન ચાલકો અને માર્ગ ઉપયોગકર્તાઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માર્ગ અકસ્માતનું નિવારવા માટે ખૂબ જ મહત્વનું છે. ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા પોલીસ, રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરની મુખ્ય ભૂમિકા છે. ઉપરાંત સીસીટીવી કેમેરા, લેસર સ્પીડ ગન, હાઇવે પેટ્રોલિંગ વાહનો માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પણ ટ્રાફિક નિયમોનું અમલવારી કરવામાં આવે છે. જો કોઈ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા માલુમ પડે તો પ્રવર્તમાન કાયદા મુજબ કસૂરવાર સામે પોલીસ, રિજિઓનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે RTO દ્વારા દંડનીય કાર્યવાહી કરે છે. સાહેબ, રોડ ડિઝાઇન નક્કી કરતી વખતે સલામતી બાબતે ધ્યાન લેવાય ખરી? હા.
માર્ગ નિર્માણ વખતે વિવિધ સંકેતો શા માટે મૂકવામાં આવે છે? તો તમારા બંનેના પ્રશ્નનો જવાબ એન્જિનિયરિંગ ઓફ રોડમાં આવી જાય છે. IRC દ્વારા નિયત ધારા પ્રમાણે સમગ્ર દેશમાં ધોરીમાર્ગ અને જિલ્લાના મુખ્ય માર્ગો અને અન્ય માર્ગો ડિઝાઇન કરવામાં આવે છે. માર્ગ નિર્માણમાં માર્ગ સલામતી પણ ડિઝાઇનરનો અગત્યનો ભાગ છે. માર્ગ પર વાહનો ચાલકોને માર્ગદર્શન મળી રહે તે માટે ગતિ મર્યાદા, તીવ્ર વળાંક, સ્પીડ બ્રેકર, પુલ કે નદી નાળા, રસ્તો સાંકડો થવો, નિર્માણાધીન માર્ગ, આગળ કામ ચાલુ છે, અકસ્માત સંભવિત ક્ષેત્ર છે, આ બધા જ માર્ગ સંકેતો અન્ય રોડ સાઇનબોર્ડમાં મૂકવામાં આવે છે. કોઈ જાહેર જગ્યા, માર્ગ કે વિસ્તારમાં એક જ પ્રકારના અકસ્માતના અવારનવાર થતા હોય તો ભવિષ્યમાં તે ન બને તે માટે જરૂરી રોડ ફર્નિચર જેમ કે ટ્રાફિક સાઇનબોર્ડ, રોડ માર્કિંગ, ગતિ નિયંત્રણ પગલાં અને સ્પીડ બ્રેકર રાત્રે સ્પષ્ટ જોઈ શકાય છે તેવા ચળકતા રોડ સ્ટન્ટ વગેરે લગાવી માર્ગ સલામતી જાળવવાની કામગીરી કરવામાં આવે છે. નિર્માણધારિત માર્ગો પર ટ્રાફિકનો સરળ પ્રવાહ ચાલુ રહે, માર્ગ અકસ્માત ન થાય તે માટે માર્ગ નિર્માણ પ્રગતિમાં આગળ ડાયવર્ઝન છે, આગળ કામ ચાલુ છે, વાહન ધીમું ચલાવો વગેરે જેવા ચેતવણી દર્શક માર્ગ સંકેતો લગાવવામાં આવે છે. માર્ગ હંમેશા વાહન ચાલકો સાથે રોડ માર્કિંગ અને ટ્રાફિક સંકેતો દ્વારા વાર્તાલાપ કરતો હોય. વાહન ચાલકોને આવા રોડ માર્કિંગ અને ટ્રાફિક સંકેતોને ઓળખી તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ જેથી જીવલેણ માર્ગ અકસ્માત નિવારી શકાય. ચાલો સાહેબ, એટલી વસ્તુ તો ખબર પડી ગઈ. હવે શિક્ષણ અને જાગૃતિ કેવી રીતે લાભદાયક થશે? ખૂબ જ અગત્યની છે એટલા માટે કે બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલ સુધી બધા માર્ગનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. તેથી માર્ગ પર પોતાની સલામતી કેવી રીતે રહેવું તે માટે આ બધી જાગૃતિ જરૂરી હોય છે. જેવી રીતના શાળા કોલેજના અભ્યાસક્રમથી લઈને ટીવી, રેડિયો, ફિલ્મ, થિયેટર, સોશિયલ મીડિયા જેવા માધ્યમમાં મહત્ત્વનો ઉપયોગ કરીને માર્ગ સલામતી બાબતોનો લોકોને જાગૃત કરવામાં આવે છે. સાહેબ, જો અકસ્માત થઈ જાય તો તાત્કાલિક કેવી રીતે તબીબી પગલાં લઈશું? અકસ્માતનું નિવારણ જુદા જુદા પ્રયત્નો કરતા છતાં માનવસર્જિત ભૂલોને કારણે માર્ગ અકસ્માત થાય છે. અકસ્માતના કિસ્સામાં અકસ્માત પીડિતોને તાત્કાલિક તબીબી મદદ મળી રહે તે જરૂરી છે. માર્ગ અકસ્માત થયાના 1 કલાકમાં કે જેને સુવર્ણ કલાક કહેવાય છે તે સમયે જો અકસ્માત પીડિતને યોગ્ય સારવાર મળી જાય તો તેના બચાવની શક્યતાઓ ઘણી વધી જાય છે અને ટૂંક સમયમાં ઉપલબ્ધ થાય તે અને પીડિત વ્યક્તિ ટ્રોમા કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવે તો તાકીદથી સારવારથી તેને બચાવી શકાય છે. સોનું સાહેબ, ગુજરાતમાં માર્ગ સલામતી માટે કોઈ કાયદો અમલમાં આવ્યો છે તો તે કાયદો કયો છે? હા, નાની સરખી ભૂલ કે બેદરકારી દર વર્ષે હજારો પરિવારનો શોકનું કારણ બને છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ એક્ટ પસાર કર્યો છે 2018થી વિધાનસભામાં કે ભાઈ ગુજરાત રાજ્ય માર્ગ સલામતી માટે અલગ ઓથોરિટી રચનારું દેશનું બીજું રાજ્ય છે. આ ઓથોરિટી સલામતી સંબંધી વિવિધ વિભાગો જેવા કે પોલીસ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ, નેશનલ હાઈવે ઓથોરિટી, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે અસરકારક સંકલન સાધી તેમાં મારફતે રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનું કામગીરી ચાલે છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ 1988ની જોગવાઈ મુજબ રાજ્યમાં જિલ્લા કક્ષાએ જિલ્લા માર્ગ સલામતી સમિતિ માર્ગ સલામતી સંબંધી નીતિ નિયમોનું અમલીકરણ કરવાનું કાર્ય કરે છે. આની માટે બધા લોકો કામ કરતા હોય છે. મહાનગરો જેવા કે આપણે જોઈએ તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તો છે જ. તો સાહેબ, અકસ્માત થઈ જાય ત્યારે આપણે શું કરવું જોઈએ? ધીરજ રાખવાની હોય છે, શાંત રાખવું પડે, ગભરાઈ ન જવું જોઈએ અને ગુસ્સો ન કરવો જોઈએ. વાહન ચાલકે સ્વસ્થ હોય ત્યારે જ વાહનને તાત્કાલિક માર્ગ પરથી હટાવી વાહન વ્યવસ્થા માટે માર્ગને ખુલ્લો કરી દેવો જોઈએ. એટલે રિફ્લેક્ટિવ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયંગલ રાખવાનું હોય છે જેથી ખબર પડે કે આગળ જે વાહન છે એ ઊભું છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડવો જોઈએ. અકસ્માતમાં સામેલ વાહનના ચાલક અને મુસાફરોની ઈજા અંગે તપાસ કરવી તો બીજા વાહન ચાલકોએ સાવચેત કરવા માટે વાહનની નજીક ત્રિકોણ રિફ્લેક્ટિવ ટ્રાફિક વોર્નિંગ તો લગાવી જ દેવાનું હોય છે. માર્ગ ખુલ્લો કરી દેવાનો હોય છે પહેલાં. અને સૌથી પહેલાં તમારે જરૂરી માહિતી જે અકસ્માત થયો છે વાહન ચાલક માટે તો નામ, સરનામું, ફોન નંબર, વીમા કંપની, વીમા પોલિસીનો નંબર, ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, વાહન રજિસ્ટ્રેશન પ્લેટ નંબર વગેરેની આપ-લે કરી લેવાની હોય છે. વાહન ચાલક અને મુસાફરોની હાલત સામાન્ય થાય કે હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાયા બાદ શક્ય હોય તો અકસ્માતમાં સામેલ તમામ વાહનો, વ્યક્તિઓ અકસ્માત સ્થળનો ફોટો લઈ લેવાની જરૂર છે. તો અકસ્માત સ્થળે ઘણા લોકો અકસ્માતથી પીડિતોને મદદ કરવાને બદલે મૂક પ્રેક્ષક બનીને ઊભા રહી જાય છે. અમુક લોકો તો સોશિયલ મીડિયામાં મોકલવા માટે ઘરના વિડીયો કે ફોટો પાડવા લાગી જાય છે. આવું હોવું જોઈએ ગોળ. એટલે મીન્સ આમાં મોટર વ્હીકલ એક્ટ લાગે છે અને લોકોને ખોટી માહિતી જાય છે.
અને ગુડ સમરીટને માર્ગ અકસ્માત ભોગ બનેલા લોકો જીવનમાં બચાવવા માટે તેના દ્વારામાં આવતી મદદ તેમને કોઈ હેરાનગતિ ન થાય તે માટે રક્ષણ આપે છે. એટલે ગોલ્ડન અવર્સ દરમિયાન સારવાર મળી ગઈ હોય તો ભારત માર્ગ અકસ્માતમાં મૃત્યુમાંથી 50% કિસ્સા બચી જાય છે. તો આ રીતે તમને જે માહિતી મળી એ બહુ મહત્ત્વની છે. એના વિશે બહુ પ્રવૃત્તિઓ આપેલી છે. આ પ્રવૃત્તિઓ જઈને તમારે પ્રેક્ટિકલ કરશો તો તમને સૌથી વધારે માહિતી મળશે. આ હતું સરસ એવું ચેપ્ટર પાઠ નંબર 25.